નમસ્કાર મિત્રો, ફરી એકવાર લાકડીઓ તાર ડિજિટલ લઈને આપની વચ્ચે હાજર છે. ત્યારે આપણા આજના મહેમાન શ્રી રમેશભાઈ દેસાઈ આપની વચ્ચે હાજર છે. આપણે એમની જીવનગાથા જાણીશું, તેમના કરેલ સેવા કાર્યો જાણીશું. રમેશભાઈ, આપનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અમારા દર્શકોને આપનો એક પરિચય આપશો. મારું નામ રમેશભાઈ વાઘુભાઈ, મારું ગામ નિરવાડા છે, ચાણસ્મા તાલુકામાં આવેલું છે, પાટણ જિલ્લો. અને મારું મોસાળ છે રામોસણા, મહેસાણા જિલ્લામાં આવેલું કોલા પરિવાર. મારા મામાનું નામ છે તરજાભાઈ હરજીભાઈ રામોસણા. જી રમેશભાઈ, આજ આપના પરિવારની વાત કરીએ તો આપ કેટલા લોકો સાથે રહો છો? અને આપને મોસાળ અને ગામની તો વિગત આપી, પણ આપની સાસરીની ક્યાં કયા ગામ થાય છે એની પણ જરા થોડી વિગત આપજો. મારી સાસરી કાલેડા, સિદ્ધપુર તાલુકાની અંદર કાલેડા નોગો પરિવારમાં મારું સાસરું થાય છે. જી. મારા ફાધર છે, મધર 5 વર્ષ જેવું થઈ ગયું, સ્વર્ગવાસ થઈ ગયા. અમે 3 ભાઈ છીએ, 2 બહેનો હતા. અમે મોટા બહેન પાલાવાસણા મુકામે હતા, એ પણ સ્વર્ગવાસ થઈ ગયા, 5-6 વર્ષ થયા. એક બહેન હરીઠા કરીને ગામ છે, ત્યાં એમની સાસરી થાય છે. મોટા ભાઈ 2 સાટામાં છે. મારા વચોટભાઈ મારાથી મોટા છે, એમનું સાસુ કંથરાઈ ચેલાણા પરિવારમાં થાય, અને મારું સાસુ નોગો પરિવારમાં કાલેડા થાય છે. અને મારા પોતાને એક બાબો છે. જી, આપના પરિવારમાં અત્યારે રહેનાર 4 જણ વ્યક્તિ છે. જી, આપના બાબાની ઉંમર શું હશે રમેશભાઈ? લગભગ તો તમે ઘણીવાર આપણે મારા સ્ટેટસમાં જોતા હશો, નિરવાડા. હા, 5 વર્ષ બેઠા હતા. એક દિવસ સન્ડે રવિવાર હતો, તો ચલો આજે પેલો બાબુભાઈની કથા એ વખતે મકતુપુર આપણે છે ને આપણા સમાજના, એમની કથા હતી. એટલે ત્યાં આગળ મને તમારા જેવા વ્યક્તિ મને કહ્યું કે આપણે સેવામાં જઈએ, તો મેં ત્યાં મારું નામ નોંધાવ્યું. અને એ દિવસથી આજ સુધી મને સેવા કાર્યમાં બહુ આનંદ છે. અને મેં આજકાલ કરતે મને 12-13 વર્ષ થઈ ગયા. જી રમેશભાઈ, તમારા નામ આગળ ઘણીવાર અમે જાણ્યું છે કે રમેશભાઈ દેસાઈ ની આગળ વેજલપુર લાગે છે, ટાઈગર લાગે છે, તો આ બધા ઉપનામના કારણ શું છે? પહેલી વાત મારી એવી છે કે મારું જે અત્યારે હાલ મારું રેસિડેન્ટ છે એ વેજલપુર આપણે સેટેલાઇટની બાજુમાં, બરાબર, એ આપણે રબારીનું ગામ છે, પણ અમે ત્યાંની આજુબાજુની સોસાયટીમાં અમારે વેજલપુર વિસ્તાર લાગે છે. એટલે વર્ષોથી મારો નિયમ ના કહેવાય, જેથી કરીને કે હું ગમે ત્યાં મારું ઓળખાણ આપું છું તો હું રમેશભાઈ મેરવાડા વેજલપુર. કેમ કે હું મારું ગામ જેવું છે, તો મને જ્યાં મને રહેવા મળ્યું છે એ મારું પોતાનું ગામ ગણું છું. જી, એના સાથે જ એક બીજું ઉપનામ આપને મળ્યું છે ટાઈગર, તો એનું શું રહસ્ય છે? તો લોકો 108 પણ કહે છે. હા, અલગ અલગ ટાઈગર એટલે દુનિયામાં એવું લાગે કે ભાઈ ટાઈગર એટલે શું વ્યક્તિ હશે, પણ ટાઈગર એટલે કોઈ બધા જે વિચારે છે એવું નથી હોતું. આપણે એ રીતના માણસ જ નથી. આપણે સમાજ સેવામાં મને ટાઈગર નામ એટલે આવ્યું હતું કે આપણે રાતે 2 વાગે ફોન કરો તો પણ મારો ફોન રિસીવ થાય છે અને હું લોકો માટે દોડું છું. પછી સમાજમાં ગમે ત્યારે જ્યાં પણ જરૂર પડે ત્યાં હું હાજર હોઉં છું. લોકો આપણે ગુજરાતીમાં એવું કહે છે કે ભાઈ વાઘ જેવો છે, પણ આપણે ઇંગ્લિશમાં એને ટાઈગર કહે છે, એટલે એનું નામ આપેલું છે. તો મતલબ તમને વેજલપુરનો વાઘ આવું સંબોધન કરતા હશે બધા? સમાજનો પ્રેમ છે, મારો સમાજનો મા બાપ છે. જી રમેશભાઈ, વેજલપુર વિસ્તારમાં તમે એવું જણાવ્યું કે વેજલપુરમાં વર્ષોથી રહીએ છીએ, એટલે અમે મેરવાડાની સાથે વેજલપુર પણ લખાઈએ છીએ. તો કેટલા સમયથી આપનો પરિવાર વેજલપુરમાં વસવાટ કરે છે? 40 વર્ષ એવું થઈ ગયું. 40 વર્ષ પહેલાથી. એટલે લગભગ તમારો જન્મ પણ વેજલપુર વિસ્તારમાં? મારો જન્મ મલઈ તલાવ કરીને આપણું સમાજનું આખું એક વાહ હતું. બરાબર. મલઈ તલાવ જીવરાજ પારે સેધાવાળા વાઘુ જુરા કરીને આપણે સમાજમાં બહુ ફેમસ વડીલ થઈ ગયા આગેવાન. એમના ત્યાં આગળ અમારા ત્યાં જેટલા ઘર છે 40-45, એ બધા અમે મલઈમાં રહેતા હતા. ત્યાંથી વિસર્જન થયું પછી સૌના જેને જેટલું મળ્યું એટલું નાની મોટી જગ્યાઓ રાખીને અહીંયા અમે અમારું નવો વાહ બનાવ્યો. બરાબર છે. સમાજ સેવાની આપણે વાત કરી રમેશભાઈ, તો સમાજ સેવાના કાર્યમાં તમે કીધું કે બાબુભાઈની એક કથા હતી, એ દિવસથી તમે જોડાયા છો, તો ત્યારબાદ તમે સમાજની કઈ સંસ્થાઓમાં જોડાયા છો અને કયા કયા કાર્યો કર્યા છે આજ સુધી? હા, દ્વારકેશ ફાઉન્ડેશન જે બાબુભાઈને અંબાબુનને ચલાવતા હતા, આનંદભાઈ એમના સન અત્યારે હાલ પણ ચલાવે છે, એમાં પણ હું ઇન્વોલ્વ છું. અમદાવાદ શહેર સમિતિ જે કોરોના દરમિયાન આવી હતી, એ પણ એક છે. પછી કામધેનુ જે મારા મિત્રોની છે, એમાં પણ અમે ઇન્વોલ્વ છીએ. પછી એક MSYS કરી છે અમારા ગ્રુપ, સાબરમતીથી અમારા અમિતભાઈ મિત્ર છે અમારા કમળીવાળાના, એ ચલાવે છે, એની અંદર પણ અમે જોઈન છીએ. અને રેક્ટ સંસ્થા એ તો સમાજને બધી ખબર જ છે કે રેક્ટમાં જ્યારે મારા મૂછો હું નહોતો રાખતો એ ટાઈમે, એ ટાઈમથી હું જોડાયેલો હતો. અચ્છા.
મૂછો નતા રાખતા ત્યારથી રેકમાં મૂછનો દોરો પછી નતો દાઢીનો ને એનો ક્રેઝ તો પછી આવ્યો. ત્યારથી રેકમાં જોડાયેલા છો. આની અંદર તમે કોઈ કાર્ય કર્યા હશે, સેવાકીય કાર્યો કર્યા હશે, એવી કોઈ વાતો તમને યાદ હશે કે ભાઈ આ કાર્ય કર્યું ત્યારે ખૂબ તકલીફ પડી હતી અને આ કાર્યને આપણે આ રીતે પાર પાડ્યું હતું? કોઈ એવા મિત્રો યાદ આવતા હશે કે ભાઈ એમની સાથે આ કાર્ય આ રીતે પાર પાડ્યું હતું આપણું? કોઈ કઠિન કામ નથી, દુનિયાને એવું લાગે છે, પણ જ્યારે અમે સમાજ માટે કોઈ વિધવા સહાય કરવી છે, કોઈ કીટ વિતરણ કરવું છે, તો સમાજમાં એવી નાની મોટી પાર્ટીઓ એવી પણ છે પૈસાવાળી કે જે લોકો પોતાના પૈસા આપે છે, પણ એમને કામ કરનાર માણસોની પણ જરૂર કેતનભાઈ પડતી હોય. જી જરૂર. એટલે ક્યાંક જે તે અમારો સંપર્ક થતો હોય છે કે ભાઈ વેજલપુર વિસ્તારમાં 2-3 હજાર ઘર છે, તો ત્યાં આગળ પણ કોઈ એવું મીડિયમ વર્ગનું ઘર હશે, કોઈ વિધવા બહેનો હશે, તો એમને સુધી કીટ પહોંચાડવી કઈ રીતે, તો કદાચ છે મારો કોન્ટેક્ટ કરે તો હું મારા મિત્ર જે ભૂરાભાઈ છે, અમારા વિષ્ણુભાઈ સિદ્ધપુર છે, બધા ઘણા એવા 8-10 મિત્રો છે, જગદીશભાઈ રણેલા કરી છે, અમારી આખી ટીમ છે ત્યાંની, અશુભાઈ વાતુઈ કરી છે, કે દરેક વિસ્તારના અમે એક વ્યક્તિ અમારી જોઈન કરેલા છે કે જ્યારે પણ અમારી જોડે સમાજનું કામ આવે અમે અમારી આખી ટીમ ભેગી થઈને અમારા વેજલપુર જીવરાજ પાર્ક સુધીનું બધું અમે સંભાળતા હોઈએ. અચ્છા, એટલે સંસ્થા કોઈ પણ હોય સામાજિક કાર્ય લઈને આવે તો સમાજને ફાયદો થાય એ સંસ્થા જોડે જોડાવાનું. હા, એ વેજલપુર વિસ્તારનું કામ લઈને આવે એટલે તમે અને તમારા જે મિત્ર વર્તુળ કીધા એ બધા એ કાર્યમાં જોડાઈ જાવ છો અને એમાં સેવા આપો છો. સંસ્થા કોઈ પણ હોય સેવાનું કાર્ય હોવું જોઈએ. અમારા સમાજને ફાયદો થાય એ સંસ્થા જોડે જોડાવાનું. અમે કોઈ સંસ્થાની અંદર એવું નથી કે અમારે આ એક જ વ્યક્તિનું કામ કરવાનું. અમારે સમાજને ફાયદો કરાવશે. અહીંયા હું રમેશભાઈ મેરવાડા ઊભો છું. જી, આવું કોઈ કાર્ય જે વેજલપુર વિસ્તારમાં આપણે કર્યું હોય કોઈ પણ સંસ્થાના માધ્યમથી જો આપને યાદ હોય તો એની વાત આપ કરશો. પહેલું તો રેક્ટનું હતું. તો રેક્ટની અંદર પણ અમે લોકોએ મિટિંગો કરીને આજુબાજુના વિસ્તારોને એવું કીધું હતું ભાઈ અમારી પેઢી ભવિષ્યમાં ભણી ગણીને આગળ આવે તો સમાજની એક સંસ્થા ઊભી થાય. તેના માટેની મિટિંગો અમારે ત્યાં રથ લાયા, સારું એવું સ્વાગત જીવણ દાદાનું એમનું કર્યું હતું અને ખાસી પબ્લિક વેજલપુરમાંથી જોઈન કરી. મોડો રેક સંસ્થાના જે ઉદ્દેશ છે કે ભણવો જોઈએ અને આપણા વિદ્યાર્થીઓને ભણવા માટેનું પ્રોત્સાહન આપવું જોઈએ, એના માટે તમે વેજલપુર વિસ્તારમાં બધાને પ્રોત્સાહિત કર્યા હતા, જાગૃત કર્યા હતા. અને અમારી ટીમનો બહુ આભાર કે જે સાથ ને સપોર્ટ હંમેશા સમાજ સાથે. એ સિવાય રેક સિવાય બીજા કોઈ કાર્ય આપણા વેજલપુર વિસ્તારમાં બીજા કોઈ સંસ્થા દ્વારા થયેલા હોય? જે ફાઉન્ડેશનની વાત કરી બાહુભાઈની, તો બાહુભાઈના ફાઉન્ડેશનની દ્વારકેશ ફાઉન્ડેશન છે. તો જ્યારે પણ વિધવા બહેનોની કીટ વિતરણનું આવતું આ તે આવતું તો અમારે ત્યાંના 50-60 વિધવા બહેનો એ ટાઈમે અંબાબેન વખતે જીવતા. જી બરોબર. એ વખતે એમને અને એ ખૂબ લાગણીશીલ એમને સમાજ માટે બહુ માન હતું ને એમાં બહેનો પ્રત્યે તો બહુ જ માન હતું. જી કે મારો સમાજને કોઈ તરસ્યું કે ભૂખ્યું ઊંઘું ના રહ્યું, એમની ગણતરી એ હતી. આજ આપણી વચ્ચે નથી, આપણે એમને યાદ કેમ કરીએ કે એમના સારા કાર્યોથી કરીએ. પણ અમારા ત્યાં જ્યારે પણ વિધવા સહાયનું આવ્યું બીજું ત્રીજું, અંબાબેન વ્યક્તિ પણ એવા પણ હતા કે એવું નહીં કે સહાય આખા અમદાવાદમાં કરી છે તો જ આવવાનું, પણ હું ગમે ત્યારે ફોન કરીને કહું કે બેન ભલે તમે એ ટાઈમે આપી દઈએ 800 કીટો આપી 700 કીટો અમદાવાદ સિટીમાં વેચી, પણ અમારે ત્યાં 2 વ્યક્તિ એવા છે કે જેને જરૂર છે. તો અંબાબેન એવું કહેતા કે રમેશ તારે ટેન્શન નહીં લેવાનું, મારે ઘેર આવી જજે, તારું કામ થઈ જશે. જી, એમને આપને પ્રત્યે તો વિશ્વાસ હતો કે આ કાર્ય સાચું હોય અને ખરેખર જરૂરિયાતમંદને જશે. દ્વારકેશ ફાઉન્ડેશન અને અંબાબેનનો આપના પર ખૂબ વિશ્વાસ હતો અને એમના સાથે રહીને વેજલપુર વિસ્તારમાં આપણે ખૂબ સેવા કાર્ય કરેલા છે. આપણે પ્રેરણા ત્યાંથી મળેલી. અચ્છા, પ્રેરણા ત્યાંથી મળેલી. તમે સમાજ સેવાના કાર્યોમાં ત્યાંથી જોડાયા છો? એમનો જે બોળકદેવની અંદર આપણે પેલું જે રાખ્યું હતું ભાગવતનું હતું, હા, ત્યારે આપણે ભાગવત કથા રાખી હતી, ત્યારથી આપ એમની સાથે જોડાયેલા છો. એ સિવાય આપ હમણાં સક્રિય રીતે જોવા મળે છે કે અમદાવાદ શહેર સમિતિમાં જોડાયેલા છો. હા, તો અમદાવાદ શહેર સમિતિ એ ફાઉન્ડેશનનો 50% મારા મિત્રો જે છે એ અમે લોકો ફાઉન્ડેશનમાં બધા હતા. એના એ અમદાવાદની અંદર પછી નવા યુવાનો પણ જોઈન થયા. અને અમદાવાદ શહેર સમિતિ અત્યારે હાલની તારીખમાં આપણે એવું કહીએ કે સમિતિ સારી ચાલે છે. એનું કારણ છે કે કોરોના દરમિયાન કેતનભાઈ ખ્યાલ હશે તમને કે પોતાના ઘરમાં 2 ભાઈ હોય તો એકબીજાને વાત ન કરે. 100%. તો એ ટાઈમે અમદાવાદ શહેર સમિતિએ ઘર દીઠ એવું નહીં કે વિધવા બહેનોને જેટલી પરિસ્થિતિ વીક હોય સમાજની એની, પછી જે કોઈ સિક્યુરિટીમાં નોકરી કરતું હોય, કોઈ ચાની કિટલી ચલાવતું હોય કે ઓલ ઓવર બધા ઘરે જ રહેતા, તો એ લોકોને એ ટાઈમે કીટો અમે લોકો ઘેર જઈને નામ નોંધતા અને ઘેર જઈને કદાચ ઓડા વિસ્તાર હોય તો 4 માળ હોય, લિફ્ટ ના હોતી, તો અમે અમારા સાથી મિત્રો ગભે મૂકીને અમે લોકોએ કીટો વિતરણ કરેલું છે.
અચ્છા, એટલે પહેલા તમે કીટોના નામ નોંધ્યા, પછી હા. કીટ વિતરણ કરવા પણ પોતે જાતે એમના ગયા, ઘરે જઈને અમે લોકો અને 4 માળ ઉપર હોય તો તમે એમના ઘરે ચોથે માળ કીટો પણ પહોંચાડવા ગયા. સ્થાનિક સપોર્ટ થોડો મળી રહેતો હતો. અચ્છા, તમે જ્યાં જતા હતા ત્યાં તમને સ્થાનિક લોકો પણ મળી રહેતા હતા જે સહયોગ આપતા સહયોગ હતા. આપતા હતા. એમ કે તમે આવા વાતાવરણમાં બીવાતા નથી તો અમે અમારા ઘર આંગણે તમને સેવાનો મોકો અમને પણ મળે ને કે જી. એટલે અમને જે લોકો પ્રેરાય છે એ અમારું નાની ઉંમર છે, ભગવાન હો વરના કરે ના, સત્કાર્ય કરતા હોય લોકો, એનાથી પ્રેરાતા હોય અને સહયોગ પણ અને આપતા જ હોય છે. ઇજ્જત જી, બહુ મળે. આપણે વેજલપુર વિસ્તારની વાત કરી રમેશભાઈ, પણ વેજલપુર વિસ્તારની બહાર નીકળીને અમદાવાદ ક્ષેત્રે કે ગુજરાત ક્ષેત્રે પણ કોઈ સંસ્થા જોડે અથવા પોતાની રીતે કોઈ કાર્યો સેવા કાર્ય કર્યા હોય અથવા કોઈની મદદરૂપ તમે કર્યું હોય, કેમ કે તમારું ઉદાહરણ જોઈએ જ્યારે વાત વાગોડીએ ત્યારે ખ્યાલ આવે કે ભાઈ રમેશભાઈ દેસાઈ મેરવાડા એટલે એ ક્યાંક ને ક્યાંક સેવા કાર્યમાં હશે જ. તો વેજલપુર વિસ્તારના સિવાય પણ કોઈ કાર્યમાં આપ જોડાયેલા છો કે માત્ર વેજલપુર વિસ્તાર પૂરતી વાત છે? અમદાવાદમાં જ્યારે પણ સેવાની વાત આવે તો કદાચ છે ને અમુક વાર કોઈ વિસ્તાર વાઇઝ નહીં હોતું. જી. કે અત્યારે હાલ એક બંધારણનું કામ ચાલી રહ્યું છે જી. તો એ ટોટલી સમાજને લેવાનું છે 14 પરગણા. 100%. તો અમારી પોતાની એવી એમ કે મહેનત છે કે સમાજ આમાં વધારે જોડાય, સમાજની બહેનો જાગૃત થાય, સમાજનું આવનારું શિક્ષણ તરફ વળે વસ્તી, એના માટેની અમારો પ્રયાસ છે. અને જે કુરિવાજો છે એ થોડા નાબૂદ થાય જી. તો અમને સમાજ સેવકોના 13 વર્ષ દોડેલો બહુ આનંદ થશે પાછો. જી હા, એ પણ જરૂરી છે, તમારું કેવું છે એ પ્રમાણે. કે સમાજની ક્યાં વાત આવે છે. તમે એક વાત કરી કે વેજલપુર પૂરતું જ છે, હા. તો હું મારી બાય ધરી આવ્યો છું. હું વેજલપુર પૂરતો નહીં, પણ મારા સમાજમાં જ્યાં જ્યાં જરૂર પડશે જી. ત્યાં આગળ અમે સેવાના કાર્ય માટે ઊભા છીએ. વેજલપુરમાં તો અડીખમ ઊભા જ છો, પણ હા, અહીંયા એ તો પણ છે. ક્યાંય જરૂર પડશે તો બી સમાજના 100%. સેવા કાર્યમાં ઊભા જ છો. જી રમેશભાઈ, આ આપણી સાથે હતા રમેશભાઈ, જેમના આપણે સેવા કાર્યોની વાતો કરી, કારણ કે એમણે પુષ્કળ સેવા કાર્યો કર્યા છે. કદાચ બધા કાર્યો આપણે ગણવા જઈએ ને તો આ વિડીયો આપણો 1 કલાકનો થઈ જાય, એટલે આપણે શોર્ટ લિસ્ટમાં એમના કાર્યો ગણ્યા, ટૂંકી માહિતી મેળવી. આપણા આજના મહેમાન શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. એ જ વિષય સાથે ફરી મળીશું.